લઈએ આ બધી સાજિંદાઓની ટીમ છે અને એ ટીમની સાથે આપણે આનંદ કરવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ફરીથી આપને આવકારી છે. બેન્જા પર બેન્જો માસ્ટર મારો એકદમ નજીકનો મિત્ર છે અને ગુજરાતનું કદાચ એવો કોઈ કલાકાર નહીં હોય જેમની સાથે ભાઈ મુસ્તાકે સંગત ન કરી એવા બેન્જો માસ્ટર મુસ્તાકને વધાવીએ તાળીઓથી. ચિરાગ ડાંગરને વિનંતી કરીશ કે મુસ્તાકનું સ્વાગત કરે. ચિરાગ, વેલકમ ઓન ધ સ્ટેજ. ઝડપથી. અનુભાજી, 7 વાગ્યાનો સમય પત્રિકામાં છાપ્યો છે અને 7 વાગે આપણે ડાયરો, નહીંતર થાય એવું 9 વાગ્યાને બદલે 11, સાડા 11 થાય. આજે બિલકુલ આખો દિવસ આમ જ થયું છે. ટાઈમ ટુ ટાઈમ એક ઇવેન્ટ્સ ચાલી છે, એક કાર્યક્રમ ચાલ્યો છે અને સમયને સમય પર સાચવી લેવું ખૂબ જરૂરી હોય છે. ત્યારે મારા ખ્યાલથી હવે મંજીરાના માણીગર બંને મિત્રો, નામ વિજયભાઈ, હરેશભાઈ જરૂર. ભાઈ હરેશભાઈ ક્યાં છે? આવો આવો, સાજીદાનું સન્માન. આવો આવો. અરે સુનિલ જરૂર, સુનિલ જરૂર. સુનિલ અમારો સાજિંદો જ, આવી જા. વાહ, આવતું સુનિલ. મિત્રો, હવે મેં કીધું એમ એક્ઝેક્ટ 7ના ટકોરે લોક ડાયરાના માધ્યમથી આપણે બધા આનંદ કરવા માટે ભેળા થયા છીએ. આ તમામ અમારી ટીમ માટે, અનુભાજી માટે, રશ્મિતાબેન માટે, અમારા સાજિંદાઓની ટીમ માટે, આ બાજુ ગુજરાતનું ઘરેણું એવા શ્રીરામ ભાટિયા જેઠાભાઈ અને એમની ટીમ માટે, કેડીએ સ્ટુડિયો જે લાઈવ કરી રહી છે એમની ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ વગાડી દઈએ અને લોક ડાયરાના કાર્યક્રમને આપણે શરૂ કરી દઈએ. જય શ્રી કૃષ્ણ. વર્ણાના મૃદ સંગાના રસાના છંદ સામપી વર્ણાના મૃદ સંગાના રસાના છંદ સામપી મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. એ નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટિ બ્રહ્માંડ ગાયા. એ નવો દાન પ્રોધાન મુગદાન બાલી કરો ધાવીરો ધાનીરો ધાગૃબાલી. અભંગાની અંગા ત્રિભંગાન જાની અનંગાની અંગા શ્રીરંગા બિજાની. હે બા, એ શિખર બે ફુવારો સ્વરૂપ દોરો હરની સંભાવે ગડે ભંત મોરો. શાંતિ ગરણ જગ ભરણ તું ગણન ગણ્યા ભવ ઘાટ. નમો આદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ. આજે ડાલામતા આહિર સમાજ, અમારા મામો ડાયરો વરહાદ જેઠ બેઠો છે અને વાદળિયા ધીરા 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 વાદળિયું આભની માઇલ પર ગુથાવાની તૈયારી કરે છે. વીજળીઓ અઠર પાડના ખોપરામાં અડાકા લઈ નાટારમ લેવાની તૈયારી કરે છે. ઈ પેલા આદિપુરમાં આઈર સમાજ લક્ષ્મીથી દાનથી વરહી ગયો સમાજ માટે. બે ધન દીધા મામા, ધન્ય છે મારા બાપ, ધન્ય છે. વરહાદ પેલા 20 કરોડ ઉપર એક દીમાં દાન ભેગું થાય. સાહેબ, હું તો એમ માનું છું દાદા મેકરણ અને કનિયો તમારી માથે ખમકારા કરતા છે.
એક હાથ નહીં પણ એક દ્વારકા વાળાનો હાથ ખમકારા કરતો હોય છે અને બીજો બાપ બેકણ દાડો જીનામ જીનામ જીનામના ભલકારા દેતા હોય છે. એવા જ આહિર સમાજ દીકરીઓ માટે શિક્ષણ માટે હું તો એમ કહું છું બાપ તેજા મામા તમારી માટે એક દોહો કહી દઉં. મને ભાવ આવે છે એનું આ અંદરથી આવે એનું શું કરવું. હરેશ મામા મહેશ મામા પ્રમુખ કેવો હોય. જ્યારે મહેશ મામાએ મને પ્રોગ્રામમાં બોલાવેલો એ પહેલા એમના ઘરે ભોજનનો પ્રસાદની વ્યવસ્થા હતી તો ત્યાં તેજા મામાને પહેલી વાર મને મળવાનું થયું. તેજા મામાએ જે વાતો કરી હું જિંદગીમાં ભૂલી નહીં શકું. આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજમાં ડાયરામાં જાઓ જ્યારે પ્રમુખની વાત આવે સમાજના આગેવાનની વાત આવે ત્યારે તેજા મામાએ દીધેલો સંદેશો સમાજને બધાય સમાજમાં બોલી કે પહેલી વાત કે આહિર સમાજનો હોય કે કોઈ પણ સમાજનો પ્રમુખ ઈ રાજકારણી ન હોવો જોઈએ. ઈ ચૂંટણી ભરવાની પોતે ફોર્મ ન ભરે. એના માટે એને બીજાને ઉભો કરે પણ સમાજના પ્રમુખ આગેવાન એ કોઈ રાજકારણમાં ડગલા નો દે તેજા મામાનો. અને બીજી વાત કે 3 ટર્મથી 2 ટર્મથી 3 ટર્મથી તેજા મામા છે તો તેજા મામાનો જે જવાબ હતો કે કવિરાજ ભાણુભા સમાજે મને સેવા કરવાનો મોકો આપ્યો છે સાહેબ. આ ભાવ જેથી આવે ને તેથી સમજવું સમાજની ઉન્નતિ થાય. અને બીજી વાત ખાલી વાતો એ વડા નહીં જ્યાં પણ પ્રસંગ હોય આહિર સમાજનો આગેવાનનો હોય કે આહિર સમાજનું કાંઈ પણ બોર્ડિંગનું હોય કન્યા છાત્રાલય હોય દીકરાનું હોય એમાં પહેલું દાન તેજા મામાનું હોય. સાહેબ ઈ વરહ તો આયર છે એવો તેજા મામા ઈ ધન્ય છે. એમની જનેતાને ધન્ય છે જે સમાજ માટે. આજે મને મહેશ મામાએ વાત કરી હરેશ મામા શંભુ મામા એ હરેશ મામા આજ મોટા દાતા બન્યા છે આના ખેત મામા. આ પેલા આ હરેશ મામા આજ મોટા દાતા છે આ બોર્ડિંગમાં તો ધન્ય છે. એમને હરેશ મામાને એ જ કીધું કે બાપ આહિર સમાજમાં હોય કોઈ પણ સમાજમાં હોય જે વ્યક્તિ દાન કરે છે ને જે વ્યક્તિ સમાજના માટે ઋણ છે સમાજનું એક ઋણ હોય છે માથે જે સમાજમાં જન્મી અને સમાજમાં ધન ભેગું કરી અને સમાજમાં દાન કરે છે તો એ જનેતાની કૂક છે ની ઠરી જાય છે મામા. જનેતાની કૂક ઠરી જાય છે ખરેખર. તો હરેશ મામાને ધન્યવાદ. કિરણ મામા પ્રમુખ છે કિરણ મામાને ધન્યવાદ. બધા આગેવાનોને કારણ કે એટલા બધા ભલા કામ કરો છો તો મામા તેજા મામાએ કહું તમને સંબોધી ભલ રેણી કરણી ભલી ભલ રેણી કરણી ભલી અને સદા સમાજને આપે સુખ. ભલ રેણી કરણી ભલી અને સમાજને આપે સુખ. આહિર અડા ભીડ આહિર સમાજમાં એવો તેજા મામા પ્રમુખ એ તેજા મામા જેવો પ્રમુખ હોય સાહેબ. ભલ રેણી કરણી ભલી રેણી હારી હોવી જોઈએ. સમાજનો પ્રમુખ હોય ને પોતાને બોલવાનું એનું જીવન સાહેબ અઘરું છે. સમાજ જયારે મોટા કરે છે ને ત્યારે તાવડે તળાવવું પડે છે સાહેબ. ઉકળતા તેલમાં તળાવવું પડે છે. મામા બીજા મામા ભગત બાપુ દુલા કાકે દોહો કીધો છે કે તાપે બળિયા તેલ થિયા ફૂલ ઘણે ફરિયા પણ નામ ના વિહરિયા જેને કરિયલ મોટા ગાગડા. કોઈએ આવળના ફૂલ લઈને કોઈ તાવડામાં નાખ્યા એમાં હોરમ નથી એમાં સુગંધ નથી પણ જેમાં સુગંધ છે એને તાવળે ઉકળતા તેલમાં તળાવવું પડે છે ને એમાંથી સ્પ્રે અત્તર સુગંધ નીકળે છે. જેના જીવનમાં કાંઈક પીડ્યું હોય ને એમાંથી જ કાંઈક નીકળે. બાકી તમારી પાસે શું પીડ્યું છે એ મોટી વાત છે. તો તેજા મામા આહિર સભાના પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે. હરેશ મામા અમારા કિરણ મામા બધા આગેવાનોને હું જાજા નામ નહીં લઉં માફ કરજો કારણ કે મારી ધારામાં જવું છે. તમને મોજ આવે મને આનંદ આવે. મહેશ મામા મને કહેતા હતા અનુભાઈ ગરમી બહુ થાય છે ભાણેજ. મેં કીધું મને પરસેવામાં નાહી લ્યો કારણ કે પરસેવાની કમાણીમાં હોરમ બહુ રહેલી છે મારા બાપ. એટલા માટે માતાજીને યાદ કરું આયા મારી વાણીને પવિત્ર કરું બાપ. બાબા યા
ચતુરાઈ થી જીતરેલ જાગલા ચતુરાઈ થી જીતરેલ જાગલા અમે બારણે બારણે બાધાઈ બાઈ પણ આ ચતુરાઈ થી જીતરેલ જાગલા ચતુરાઈ થી જીતરેલ જાગલા અમે બારણે બારણે બાધાઈ બાઈ પણ યમુના પૂર્ણ બોઈ જો તો રંગ રે પુરીએ રવરાય 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 હડુડાટ કેરમાં હાકડાન ગાંડો ગાંડોય ગાંડોય થઈ ગડુડાય ગડુડાય યડડડડડડ હાકડા નામનો હમદાર ગાંડો થયો તો અને આમ જહાલની મારે નવગણના દળ કટક ધરતીને દબાવતા દબાવતા એ હાકડા નામના હમદરે આવ્યા ગોગો ગોગો દળિયો ગાંડો થયો તો કેમ જાઉં તારે વરવડી કહે છે કે હે બાપ હે હમદાર હે વીરા પણ હડુડાટ કેરમાં હાકડા ગાંડો ગાંડો થઈ ગડુડાટ હડુડાટ કેરમાં હાકડાન ગાંડો થઈ ગડુડાટ પણ હું બરબડી જોશી લાજ એ આ તો નવઘાણ ને દે માર્ગ 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 ભાઈ આવી જંગડા બાડા દારોમાં દારણા બેડો નામરા બામણા લઈએ બંધારાની નોર દાદો ધારણી પધાર મૈયા તો ધારણા કવે સરા ભાઈ આવી જંગડા બાડા દારોમાં દારણા બેડો નામરા બામણા લઈએ બંધારાની નોર દાદો ધારણી પધાર મૈયા તો ધારણા કવે સરા હિંગલાથી યાદ બાદા जानदारी गादराड़ कालिका भवानी जपा रविजी अंबिका देवी कथा जगराई तातो वाड़ा वाड़ी जाता पूरा डुंगर रेंज धाड़ा वाड़ी भाड़ राणा गजो रुपा बुदाड़ी मोमाई मोमाई आ मामा डायरा जानदारी गादराड़ कालिका भवानी जपा रविजी अंबिका देवी कथा जगराई तातो वाड़ा वाड़ी जाता पूरा डुंगर रेंज धाड़ा वाड़ी भाड़ राणी गजो रुपा बुदाड़ी मोमाई मोमाई
હેડાડા પ્રત્યેકો બોલો વિગલા હડાડા નીર સાઈડા ઉડા ભગવતી ખમા 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 ઉતરે હો હા ભાઈ કડાડો કાંગરા મેરું કડાડો કાંગરા મેરું ખડાડો લાવી ગોરત જાડાનો સજ કમત થાણોનો જાગા તાનો ભાણાનો ગાજ પોતો દીક બાળ જીસ ભાડો ધૂનો ભાડો હાટી વાયુ નાગ તો નિસા આરસ મામા આરસ મામા બગાડા તગાડા લાગે સીધુડો કાળ જાબે હેડેડા હુકલા દાલા લીયા તિયારો તાતો હેડેડા દાડા घोड़ा जो जामूत नसल ना जाया नसल का दिया बाड़ी घोड़ा देख तनी बाहर नहीं हमें हमें होड़ बगे जे घोड़ा देख तनी बाहर नहीं हमें हमें होड़ बगड़ा बगड़ा लगे झुंडुड़ो गाल जबे हेडेडा हुगला दला लिया हथियार तादो हेडेडा दाना ना नबी नाला जेमा हैला बेवला दोला युद्ध त्रेवला तैयार 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 ये हो बोग धम्मा 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 धमाके लागे खमा खमा देवी जा समान में उतार दो ब्रह्मा था फट बोले खमा 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 बोग धमाके लागे खमा खमा देवी जा समान में उतार दो ब्रह्मा था फट बोले खमा खमा के जे मैया समा 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 बंदी दे दे पुकार पुकार हाँ मामा डायरो हाँ कडाड़ो कांगरा मेरो कालिका गोगला करे बोगला मंडाण मादे हिमाल बोगली बालो बालकी जगता तो मंडाणी भारत चपला गाला सी थपाड़ा लागी लोहरा लंगरा गोला काच बोल लचक
વાળી લોહરા લગલા ગોલ કાચબો લચક ભાઈ ભાઈ जगत जाकारा दिए अन राखे राखे घर माई राण पानिया ने माथा माथा हाथे मुलवे वो तो आहिर नाय धार जय हो बाप आइए जरूर मेरे दार 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 बैठो राई गबा डग दादो यड बाड़ा गड बाड़ा पीडा कतोड़े गद धोदड़ी भेजड़ी देवी रखाई सधी गतोड़े गद धोदड़ी भेजड़ी देवी रखाई सधी दादा गबा राल अंदर यद दादो घोड़ो गद बुदाड़ी अंदर आवो भगत तारी भीड़ माड़ी बुदाड़ी अंदर आवो भगत तारी भीड़ भीड़ महाभारत में भगवान कृष्ण गीता नो गायक महाभारत नो नायक तेजा मामा अर्जुन था धुजवा मंडायनो ए हूँ युद्ध नहीं करूं ए कन्हैया हूँ भीख मांगीन खाईश हूँ सन्यास ले ले बधा मारा काका बामा बामा दादा ब्राह्मण गुरु अब धाय मारा से युद्ध नहीं करूं त्यारे भगवान तमारो इष्ट बाप गीता नो गायक महाभारत नो नायक एम के जगह अर्जुन ऐ धनंजय तारी पाए जो संपत्ति हो तो हूँ एम के तू दान कर तारी पाई नहीं तारी पासे आत्मविद्या हो तो हूँ एम के तू शांति नो संदेशो फैलाओ तो तारी पासे ई नहीं ऐ अर्जुन तारी साधना सतत शस्त्र भेड़ा करवामां रही छे सतत हथियार भेड़ा कर्या छे હવે તારી પાસે જે છે ઈ વાપર હે અર્જુન તે હથિયાર માટે નગરી સાધના કરી શસ્ત્ર શિવને રીઝવો ઇન્દ્રને રીઝવો હવે તારી પાસે હથિયાર છે અર્જુન તારી પાસે નથી પૈસા તો તું દાન નહીં કરી શક તારી પાસે આત્મવિદ્યા નથી તો તું શાંતિનો સંદેશો નહીં આપી શક તારી પાસે હથિયાર છે માટે વાપર આહા કનૈયો તો કનૈયો છે મામા હો एक नाम अઢી अक्षर कृष्ण कृष्ण जेना हृदय में धरबाई जाए वाळानो रोग निकलेलो बेहू मांदी बळद मांडा मांदा गायु मांदी अने आहिर समाज ने वखते आवी मेहरबानी नहीं तारा को समाज हलकी आव्यो दादा मेकरण पाए ए दादा आ तो ओ भूंगा ओ भेड़ियों ओ भेदे रंग पिया मेकण जतो माड़ुआ रंगी धल मैया ई डाडा मेकण सायर लहरू थोड़ियों मुदा घटमा घणे रहियो हगड़ी तळना भूगी तो बाप दूधी उपड़ियो आहा मने हमड़ा खेतमा में हमड़ा व्हाट्सएप कर्यो आ को आहिर समाज के मारा बाप आहिर समाज में ए वखते डाया तो माणसो बाप आदि छे अने तेदी हता यागेवाने कीधुं काशी नहीं जावू हरिद्वार नहीं जावू आ निवेड़ा माटे महान मेकण डाडो आपड़ो संत आया बैठो दे बाप हालो एना पाए दे आखी आहिर समाज हलकीन 500 गामे गामना हीरो या पत्थर ने आजूबाजूना गामना बधा जाय छे जंगी
દાદા મેકરણ એ ઈ યાદી અપાવે છે, જેમ હનુમાન કૂદકો મારવાની તૈયારી કરતો હતો ને કે હનુમાન ધારામાં કેવી સત્તા છે, એમ દાદા મેકરણે આહિર સમાજને કીધું કે તમારો ઈષ્ટ છે, જુદા જુદા પંથમાં સંપ્રદાયમાં વેચાઈ ન જાતા. આ ગીતાનો ગાયક ભગવાન કૃષ્ણને પકડી લ્યો, તમારો બાપ છે, તમારો ઈષ્ટ છે, તમારો વડવો છે, એની સાધના કરો. અને સાહેબ ઈ વખતની દાદા મેકરણે કીધા પછી હું એમ કહું છું, તમારી માટે કૃષ્ણની મહેરબાની છે, તમારી માટે ભગવતીની મહેરબાની છે, એટલી જ મહેરબાની આ મછોએ આયર સમાજ માટે દાદા મેકરણની છે. જી નામ, જી નામ, જી નામ. ગરમી કેશવરાવ ગાડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર યાગ દહ ખડ ખબર ખંગમ કર ખડે ન લોબડ યાળી દીપ રહે રહે. આ મહેશ મામા, આ કિરણ મામા, દેહો બાપ. ગાડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર યાગ દહ ખડ ખબર ખંગમ કર ખડે ન લોબડ યાળી દીપ રહે રહે. ગડ ઘુંમડી યુમડ બેર ઘણા ગડ રુધિર પીવત મુખ ગણે મહજોત મિકા જર મારણ માં મડી જાવડ દોવિડ કોણ હોણે. હે ભગવતી, હે જગદંબા, હે રવરાય, હે મોમાય, હે હર સિદ્ધિ, મહાક્રોધ કરી દે. ગાડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર યાગ દહ ખડ ખબર ખંગમ કર ખડે ન લોબડ યાળી જીભ લહે લહે. મહાક્રોધ કરી દદ મારદ હચક લચક ગંબડ પીઠ કડે અસુરાણ હુકળિયા પડવા દદ જાણ તોફાની લોટ ગડે. ભલા કે આ ભલિયું વીણ ભલા ભલિયું વીણ ભલા નાગડા નાગડા નર નો નિભજે.
તો જાયો જો માના તો કરણ કુંતા તણો આહિર સમાજે જ્યારે વિત્તની જરૂર પડી, સંપત્તિની જરૂર પડી, પૈસાની સમાજ માટે જરૂર પડી ત્યારે બે હાથે વરહી ગયો છે બાપ. જ્યારે આ ધર જાતા ધર્મ પલટતા ક્રિયા પડતા તાવ એમાં તીણો ટાણા ભરડરા એમાં કોણ રંગ અને કોણ રાવ. જ્યારે માથાની જરૂર પડી ત્યારે આહિર સમાજ આગળ આવીને ઉભો રહ્યો છે અને જેથી આહિરાની જરૂર આહિરો કોણ આપે બાપ, એને કોણ આવકારો દે, તેથી આહિર સમાજ પોતાના લીલા માથા કુરબાન કરી અને આહિરા ધર્મ નિભાવ્યો છે. આ એની વાતો રહી છે બાપ. ચકલા ચક્કા મડ બીટ કરે અસુરાણ કા હુકળિયા પડવા જદી ગાણ તો પાણીએ લોટ કરે. અરે હડ્ડા બાકલ દન કડક ફેર ફેકર ભાવ ભણે મહજોત વિકાસર ભારણ મામડ જાવડ ગોવિંદ કોણ કોણ કોણ. આ મિક્સ મામા હર ગોહર ગોપા કમ ખમે કમ ગુંદ હિમાલય ગાજત ગોહર ગોહર ગોપા કમ ખમે ગોપા કમ ખમે. તેજા મામા આ તો આહિર ડાયરો છે બાપ. હું ચારણ છું, આપ આહિર છો. આ છંદો મારા લખેલા ક્યાંક ક્યાંક જ બોલું છું, બાકી બોલતોય નથી. કારણ કે આવા ડાયરામાં આહિર સમાજના ડાયરામાં મારા છંદોનો પાઠ કરી લો, મને મજા આવે છે. મારે કેવું પ્રસાદ આપ્યો છે. એક એક મૂલ્ય છે શબ્દના. ભગત બાપુ દુલ્લાક ભાયા કાક બજાદર દુલ્લા કાક એના બે આંગણે હતા. એક હિપા મોભ અને એક રામ નોળ. રામ મામા નોળ ના અહીંયા મામા એકવાર ભગત બાપુ સામે જમવા બેઠા. રામ બાપુ નોળ ના અહીંયા આમ કવળ લીએ ના લીએ કે દુલ્લા કે હક કે વસન દેવાનું છે કે મારા જોગું માગજો તો કે તારા જોગું. દુલ્લા કાકે વચન દીધું કે અહીંયા 3 વીઘા જમીન છે, અડધો ભાગ તારો, 1.5 ભેહું છે એમાં 75 ભેહું તારી, 1.5 મણ સાંદી છે એમાં અડધો ભાગ તારો. બધે ભાગ પાડ્યા. પછી ભગત બાપુ આમ કોળિયો કવા દુલ્લા કાગના હાથમાં રહી ગયો. શું બોલું? હે રામનોળ, આનું નામ આહિર કહેવાય. પછી સારણ જો આનું નામ સારણી ચતુરાય કે મામા તમે મને આપ્યું વાત હાસી, પણ એક મારે મને વચન આપો કે આમાંથી કાંઈ ફેર નહીં. તો કે કાંઈ ફેર નહીં. કે આપો વચન. કે દીધું. કે મામા તમે આપ્યું ભલે, પણ અહીંયાથી એક ગા કે એક ભે કે એક સાંધીનો વાળે મજાદર ન જાવો જોઈએ, અહીંયા દેવો જોઈએ. સાહેબ આનું નામ ડાયબ કહેવાય, આનું નામ જીવા કહેવાય. એ ચારણ ને આહિર તો વાલા લાગ્યા, અમાય નવાય નહીં. પણ આંગણે આહિર ના આંગણે બાંધેલા રામ નોળની બહેનું ગીત કાગે લખ્યું અને હિપા મોભના આંગણે બાંધેલા ઘોડાના વર્ણન કવિ કાગે કર્યા. વાહ હિપડારા દાડા દેવરા વેમાન. હા જગસીજ પટાપટ ભમ બના તની જાગ મુદા કદ લોય કદા કદ ભણ ભવા કદ માલ ભરે ભરે ભરે
તેજા મામા તું એમ કે ને આ ક્યાં તારા પરસેવાના પૈસા હતા એમ કે ને આ હાસુ પરસેવાના ઉતરતી જા આપની માલપા નાટા રમલે દે જમ બિજળીઓ ચોપ કડાક કરતી ઉતરે હો બાપ મંદિર માતું રાત ઉલાદ મેદી માતું રાત ઉલાદ મેદી માતું રાત ઉલાદ માતું રાત ઉલાદ હવે હા બળજો આ તો ભુવાએ સોટલી છોડી છે મામા ડાક વાગ્યું છે બાપ સમજદાર જ્યાં ડાયરો હોય અને અસાજી રૂત આવીને બોલીએ તો બાપ હૈયા ફાટ મરા શબ્દના મૂલ્યો હોય છે વાતના મૂલ્યો હોય છે હા 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 કઈ પીડી તો ના ગીત ડાગા દે એદી પીડી તો ના ગીત ડાગા દે રે એ તો પેલા નો છાયડો દાદે એદી આયતમાં સુરત એની ડેલી જેવું સાના ગીત થોડા સબડાવો તો જાજે રે એ તન મળ્યું હોય તો આપ તો જાજે બાપ હરેશ મામા તમે આમાં જે યજ્ઞમાં આહુતિ આપી છે ધનની ધન્ય છે જનતાની કૂક ઠરી જાય છે બાપ દેવું મરવું મારવું ઝીલવી ખગારી જટ કલો કહે સુણ ઠાકરા ઓ ખરી ખતરિયા મત ક્યાંય સુકાણા હાડ પાડોશી ના બાળ ને મોઢે તું મુઠી જાણ નાખ તો જાજે રે એ તન મળ્યું હોય તો આપ તો જાજે બાપ હંમેશા જે આપે છે હું ઘણીવાર સ્ટેજમાંથી બોલ્યો છું જે આપે છે એનું વળતર પરમાત્મા આપે છે આપે છે આપે છે તમે જોજો રામાયણ અને મહાભારત શું છે રામાયણમાં સતત એમ જ થયું કે તારું ઈ તારું ઈ તારું તું ઉપર આશીર્વાદ અસ્તિત્વ આશીર્વાદ દે કે હું તને તારું હું તને તારું હું તને તારું અને મહાભારતમાં સતત એમ જ થયું ઈ મારું મારું તું ઉપરથી ખમકારા ત્યાં હું તને મારું હું તને મારું હું તને મારું જેજા મામા નાના ઇન્સ્ટાગ્રામમાં હું વિડીયો મૂકું છું અનુભા ગઢવી ઓફિશિયલ ચેનલના લોકો લાખોની સંખ્યામાં જોવે છે એમાં રામાયણ અને મહાભારતમાં ટૂંકમાં કેવું હોય રામાયણ અને મહાભારતમાં તો હરણના વસ્ત્રમાંથી રામાયણ થઈ અને વસ્ત્ર હરણમાંથી મહાભારત થયું ભગવતી જાનકી એમ કે છે કે મને આ સોનાનો હરણ જોઈએ છે સોના વર્ણો હરણ જોઈએ છે એ હરણના વસ્ત્રમાંથી રામાયણ સર્જાણી અને વસ્ત્ર હરણમાંથી મહાભારતના ડંકા વાગ્યા યુદ્ધની માલપા ભગવાન યોગેશ્વરને ઉતરવું પડ્યું કૃષ્ણને ઉતરવું પડ્યું દ્વારકા વાળાને ભાઈ ભાઈ કૃષ્ણ કેવો છે મામા બધાય ભગવાન માટે પીએચડી થાય અને થોડું લખી હગાય પણ કૃષ્ણ વિશે પીએચડી કરવા માટે 5000 વર્ષ મથે ને તો એનો તાગ નો આવે હા કૃષ્ણ છે
કઈ કેવો છે બ્રજવાસી આ માધવો કેવો છે બ્રજવાસી કેવો છે બ્રજવાસી આ માધવો કેવો છે બ્રજવાસી વાસળીના સુર કે શંખના નાદે ઓલો પાણી ભરે નહીં પાસી વાસળીના સુર કે શંખના નાદે ઓલો પાણી ભરે નહીં પાસી બધી ઉતારી યુદ્ધમાં ગીતાજી વાસી આ માધવો કેવો છે બ્રજવાસી કૃષ્ણ ભગવાને પેલા આહિર સમાજ તમે સાંભળજો બાપ મામા ડાયરો ભગવાન કૃષ્ણએ શું કર્યું પેલા પાદરું યુદ્ધ નોતરું નથી ભગવાને પાદરા યુદ્ધમાં ક્યાં હોમાયના નથી દીધા મામા ભગવાને પેલા વાંસળી વગાડી સંગીતથી સમજી જાય છે સંગીતથી નો સમજે તો ભગવાન વાત કરે એનાથી નો સમજે પછી ભગવાન યુદ્ધમાં શંખ વગાડે છે પછી ઉતરે છે પેલા તો સંગીતથી સમજાવે છે આ કડી સાંભળજો વાસળીના સુર કે શંખ ના નાદે ઓલો પાણી ભરે નહીં પાસી શબ્દ બીજ એને આભથી ઉતારી યુદ્ધમાં ગીતાજી વાસી આ માધવો કેવો છે બ્રજવાસી ગાયો ગાની ઓલી ગોપીઓને પ્રેમની ફાંસી ગોવાળો ગાંડા ઓલી ગાયું ગાંડી ઓલા ગોપીઓને પ્રેમની ફાંસી કાગમાં ટૂંકી લઈ પાછળ ઘૂમે ઓલો ઓધવા ગયો તો નાસી આ માધવો કેવો છે બ્રજવાસી
દેહ કપણા તોય આત્મ વીરડી આજી. તેજા મામા આપણે રોડ માથે જતા હોય બા, એમાં એક્સિડન્ટ જોવી ને એમાં બાળકો સ્ત્રીઓ લાગેલું હોય ને આપણી હૃદય કંપારી મારી જાય. હાય હાય હાય. તો આપણી કરુણા કેટલી? તો ભગવાન કૃષ્ણ તો કરુણાનો સાગર છે. કનૈયો કરુણાનો સાગર. પણ ઈ કનૈયો મેદાનની માલપા આ કરણમાં દેહ કપણા તોય આત્મ વીરડી આસી. એના રામાદની દડી ફેંકાણી ઓલા, એના રામાદની દડી ફેંકાણી ઓલા પોતે પંડિતો કાશિયા માધવો કેવો છે રાજવાસી. હા મામા ડાયરો હા. એના રામતની દડી ફેંકાણી ઓલા પોતે પંડિતો કાશિયા માધવો કેવો છે રાજવાસી. કેવો છે રાજવાસી આ માધવો કેવો છે રાજ કેવો છે રાજ. હવે સાંભળજો, અહીંયા માતાઓની હાજરી છે અને એમાં આહિર સમાજમાં ધન્ય છે કુળને કે ઉત્તમ કુળમાં જન્મ મળવો. એમાં સારા ખોરડા હોય, સારા માવતર હોય બાપ. હે માતાજી, શું આહિરની કરુણા છે. એના હૈયામાં કેવા કેવા મોતી જેવા સમાજે દાતારો, ભક્તો, સુરવીરો અને બાપ સ્ત્રીઓમાં પણ આહિરાણીઓ પણ એવી જોગ માયા દેવી જન્મી છે આ ભૂમિ માથે. હો સાંભળજો માવડિયું, તમારી માટે નાની વાત કરું છું, પછી આ ડાયરામાં આવું. અત્યાર લગી એમાં જ હતો, હવે તમારી પાસે આવ્યો છું. આહિર સમાજ એવો છે બાપ કે એમાં મોતીઓ થયા છે. જેમ દરિયામાં મોતી થાય એમ આ આહિર સમાજ રૂપી સમુદ્રમાં મહામોતીઓ થયા છે. કેમ કે ઈ માધવી હોણા મલકમાં, આ તો માધવી હોણા મલકમાં બાળક દીઠાઈ બાઈ. પણ ઈ ગરીબો ગરીબો લઈ ગોદમાં એ આ તો બેઠી રામીબાઈ. વવાણિયામાં આહિરના થોડા ખોરડા અને એમાં આહિર સમાજ ચા પાણીની વ્યવસ્થા બહાર રાખેલ છે અને બેન દીકરીઓ ઘોર કરી શકે છે. માવડીઓ ઊભા થાય છે. હું માતાજીનું ગાવ તારે ઊભા થાય છે બાપ. કે માધવી હોણા મલક માયન બાળક દીઠાઈ બાઈ. આમ ના રામબાઈ નામની આયરાની દીકરી આણું તેડવા ઘરે મહેમાન આવ્યા છે. આહિર ઘરે આવી ગયા છે અને માથે હેલ ભરીને આલી આવે છે. ધીરી 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 બાપ. એને લગ્નના ઓરતા હતા અને અરે એને બાળકના ઓરતા હતા અને એવું નહીં. આવા મહાસંતોને ઈ વર્તમાનમાં જ હોય છે, કોઈ દી ભવિષ્યમાં નથી હોતા મામા. રામબાઈ જેવી આયરાણી ઈ થોડી વિચાર કરે કે મને દીકરા થાય છે અને દીકરી થાય. ના રે ના,
એના આરે આખી હિન્દુસ્તાન હતા ભારત ગાંડું થયું છે. નીમ કરોલી બાબા ક્રોચીમાં આપણે તમે જાઓ ને ઉત્તરાખંડમાં નીમ કરોલી બાબા આખો હજારો લાખો માણસો આવે છે. ઈ નીમ કરોલી બાબા આસોનીઓ નાખીને રામભાઈ આયરાણી પાસે બેઠા હતા, મા પાસે બેઠા હતા. અને વિશ્વ આપણે મહાત્મા ગાંધી ગઈ, ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, ઈ રાજચંદ્ર પણ આસનિયા નાખીને આઈ રામભાઈ પાસે બેઠા હતા. ઈ આઈ રાણીની ઊંચાઈ કેવી છે મારા બાપ. ઈ પાણીની હેલ ભરીને આવે છે આઈ રાણી. ઘરે મહેમાન આવ્યા છે, મહેમાન એવા, મહેમાન જેવા તેવા નહીં. ડાયા માણાની આ ડાયા માણસો આવે મારા બાપ. મહેમાન આણું તેડવા આવ્યા છે. રામભાઈ પાણી ભરવા ગયા છે વવાણિયા, અને એમાં 20 બાળકોનું ટોળું, કોઈને અડધા કપડા, કોઈને આખા કપડા, કોઈને કપડા ને એવા બાળકો, કોઈને હાથમાં તે લોહી હાલ્યા જાય છે મામા, કોઈ સોલાઈના છે, કોઈને વાહામાં લીહોટા પડી ગયા છે, કોઈને મુંડા ફૂટી ગયા છે. એવા બાળકોની ગડગડતી એ માં મને પાણી પા, એ માં મને પાણી પા, આમ આમ હાથ થયા ને. રામભાઈ તો હાલી આવે છે જોગમાયા જેવી હેલ ફરીનો. એ માં મને પાણી પા માં. દીદી દુકાળિયા છોકરા આવતા, દુકાળ પડતો ને જે ગામમાં, એમ કે આ છોકરા આવે ને દુકાળિયા છોકરા, એને ગામમાં પાણી નો પીવરાવતા કે તળ ઊંડા વયા જાય. આપણા ગામમાં દુકાળ પડે, આપણા ગામમાં ઘટિત બને, અને નાના નાના બાળકો મારા બાપ ઈ કનૈયા જ આવતા હતા. અમે કોણ હતું? રામભાઈ પાસે કે માં મને પાણી પીવું, તો પીવો, તું આગો રે, મને બહુ તરસ લાગી છે. રામભાઈ ને જેમ માં ને જેમ બાળક ઓઢણે વીટાઈ જાય એ વિહે બાળકો વીટાઈ ગયા. એ માં તેથી આભ રહ્યો ને ઝૂકી ગયું હોય છે. આમાં આભ હેઠો ઉતર્યો છે આપ. અને રામભાઈ આમ કોણ છો તમે, કોણ છો? કે માં અમે દુકાળિયા છોકરા છીએ, અમાર તું આગો રે, મને પાણી બહુ, એ માં મને પાણી દે જલ્દી. અને રામભાઈ નું હૈયું જેમ હિમાલય માથે સૂરજના કિરણો પડે અને હિમાલય ઓગળી જાય એમ રામભાઈ આહિરાણી નું હૈયું ઓગળી ગયું ખાલ ખાલ કરતા. હા એ મારી બાપ, એ મારા દીકરાઓ છો, તમે મારા છો, બધાનું પાણી પાય, બધાને જમાડીશ, તમે ચિંતા, તમારી માં છું, માં થઈ ગયું. ઈ જ ઘડીએ નિર્ણય લે ને એનું નામ આહિરાણી કહેવાય, એનું નામ માં કહેવાય. માતાજી કોને કહેવાય? બધાય બાળકોને માથે હાથ ફેરવી અને જેમ માં પાણી પીવરાવે ને એમ એક માથે હાથ રામભાઈ ના ફરતા જાય અને બાળકોના આહુડા લુવાતા જાય. ધીરી આયરા જે બાળકો હતા ધબી ગયા. હો એમાં કોક બાળકો ઓઢણું શેડો પકડીને એમ કે એમાં તું અમને મૂકીશ નહીં ને? તમે જોવો તો ખરા. એ તેજા મામા એ સમય કેવો હોય છે. રામભાઈ ને આહીની માઇલ પા આહુડા. હો રામભાઈ આહિરાણી ના ચાવડાની દીકરી આહુડા. માં એ માં હવે તું મને મૂકીશ નહીં ને? એમાં અમારું કોઈ નથી માં, તું મને નહીં મૂક ને માં, અમે નહીં જાય. હો માં તારી પાસે અમે આગા નહીં જાય માં. આમ વલખે છે, ગાંગા થઈ ગયા છે. અને ઈ રામભાઈ હા એ હો મારા બાપ. પ્રસાદ પણ ચાલુ થઈ ગયો છે. જેને પ્રસાદની ઈચ્છા હોય બાપ, પ્રસાદ પણ ચાલુ થઈ ગયો છે. અહીંયા જો રામભાઈ માની વાત આવી ને જબર કેવી જાય, પ્રસાદ ચાલુ થઈ ગયો છે. આજે રામભાઈ હાજર છે, એની ચેતના હાજર છે. પણ માધવી હોણા મલકમાં અન બાળક દીઠા ભાઈ, ઈ ગરીબો લઈને ગોદમાં, એ તું તો બેઠી રામીબાઈ. હે આઈ રાણી, હે રામભાઈ, હે માં, માત વિહોણા મલકમાં અને બાળક દીઠા બાઈ, ઈ ગરીબો લઈ ગોદમાં બેઠી રામીબાઈ. ઈ રામભાઈ માં જયારે 20 છોકરાના ટોળાને ઘરે લઈને જાય છે અને આહી રાણો તેડવા આવ્યા છે, આમ જોયું અને રામભાઈ ની આંખમાં આંખ મીટ માંડી છે. ઈ સંતત્વ, ઈ આહુડાની ધાર સામે ઓલો આહીર ઓગળી ગયો. ખિસ્સામાં લાવેલો 5000 કે એ ભાઈ મામા મારે હાથ નથી માંડવો, આજ મારા દીકરાઓ છે, આજ મારો હાર છે, મારે હવે હાર નથી માંડવો મામા.
આનું કોણ હવે ઈ આમ આમ રૂવાડા સાડ 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 આયનો ઉભા થઈ ગયો હા 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 એ ભાઈ મામા તમને તો બીજી આઈ રાણી મળી જાહે પણ આ બાળકોને માં નહીં મળે હો અને માં નહીં મળે ધ્રુજવા મંડાઈને હો આયે આમ ખિસ્સામાં હાથ કેડિયામાં હાથ નાખી 5000 રૂપિયા કાઢ્યા માં રામભાઈ તું આ દીકરા માટે જરૂર તો પડશે ને એના માટે અનાજ લઈ આવી હાલા 5 રૂપિયા મૂકી 5000 મૂકીને જાવ છો આહિરે ધન્ય છે કે જે આણું તેડવા આવ્યો હોય એ તો બાપ દીકરીને મૂકીને તો ગયો પણ ખિસ્સામાં નાખેલા નાણા એ પણ આપીને ગયો એ માતવી હોણા મલકમાં બાળક દીઠા બાઈ ગરીબો લઈ ગોદમાં અને બેઠી રામીબાઈ આવી જોગમાયા જેવી ભગવતી જન્મી છે એના આજ પડઘા છે મહેશ મામા આજ પણ અસ્તિત્વ હોકારા કરે છે આખા વિશ્વના માણસો ક્રોચી ધામ નિમકરોલી બાબા પાસે જાય છે ઈ નિમકરોલી બાબા હાથ હાથ વર્ષ રામભાઈ સામે આસનિયા માથે બેહે છે જેને આખા વિશ્વ મહાત્મા ગાંધી કહે છે ઈ ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર સામે આસનિયા પાથરી અને રામભાઈ હારે સત્સંગ કરે છે આવી આઈ રાણી બાપ આવી જોગમાએ જન્મી છે ત્યારે હું પ્રાર્થના કરું જાણ તરીકે હે માં તું હાલ ને જડ હોય ત્યાંથી કોઈ વાલું ના તુને હોય ત્યાંથી કોઈ વાલું ના તુને બાટું નિહાળે બાવડે માં દલગતા છોનો તુને ઓ ભીન રે જાય એક ઘડીએ ધાબળી લઈ દોડ દે હાથ આંબળી માં એક પાલું ભીનો રેતી હાકલો કરે તો દોડી દે હે માં ઓ ભીન રાય એક ઘડીએ આંબળી લઈ દોડ દે રવરાય લાજુ રાગવામાં વખત વેલી આવજે માં સમર વેલી આવજે આ ભાઈ ધોવા નતા ત્યાં યાચવા જાવું પડ્યું જય આંગણા ધોવા નતા ત્યાં યાચવા જાવું પડ્યું જય કર્મ નોતું પૂરવું જોનું તોય હા કરવું પડ્યું कर्म ने या विचार ऊपर मावड़ी मुंगाव जाए गवराय लाचू राघुआ मां वखत वेली आवजे मां समर वेली आवजे यहो 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 यहो
હોત હડડાડ ગડડ નાદય ગડગડી જગમાન હડડાડ હોત હડડાડ ગડડ નાદય ગડગડી કમાદ ગડડ દામ દડડ જોબ બી જિંદે જડી હડડ નાદદ હડ 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 તો તલ સુમાટા પ્યોમ માડા ખબર ગાડા ખડખડે જી ખબર ગાડા ખડખડે આ મામા ડાયરો ભરી જા બા ભરી જા તેજા મામા એક પંખાનું દાન આપે ને 3 પેઢી નામ લખાવે અને 3 પેઢી પી શકડે સડે પંખાનું દાનમાં આહિર સમાજ કરોડો રૂપિયાનું દાન આપી દે ને તો એને એવું ન ગમે એમ કે અમારું નામે ન બોલતા બાપ હો એવાય આહિર્યો જોયા મેં હીપા મોભે માણા એક કપડા જોડ દઈ દે તો કે અમે જૂના કપડા આપી દઈ 3 પાડોશીને કહે 3 જણા 3 શેરીમાં કહે ઉતરેલા કપડા જૂના આપે તો 3 શેરીને કહે હીપા મોભે કે એક આવ્યો કે દુજાણું નથી ના અને આખા ગીરના નેહડામાં ઘોડું ફેરવું કે હીપો મોભ માદણું લૂંટાવે છે લઈ જાઓ જેને લેવું હોય ને માદણું લૂંટાવે એટલે સમજ્યા મોટો પાણીનો તળાવ હોય એમાં હો દોડો બહોક બેહું મયુમ બેઠી હોય બેહું અને માદણ આખા નેહડાને બોલાવે એ જેના ભાઈ બેહું નો ઈ લઈ જા હીપા મોભે માદણું છે માદણું લૂંટાવ્યું હીપા મોભે હો આ તો ઉતરેલા કપડા જાળી જાળી થઈ ગયા હોય તોય આપણે 3 શેરીને કીએ અરે મારા બાપ આ તો બેહું લૂંટાવી દે ખાડું ના ખાડું લઈ જાઓ જેને દુજાણું ન હોય ને બાપ अमर मैं गज गमर मैं तू समर मैं चारणी देता डमर मैं खड़ग कर मैं रणनगर में डारणी होते हमर मैं नहीं घर में ते बमल मैं तड़खड़े सोनल समाटा व्योम बाडा खबर गाडा खड़खड़े जी खबर गाडा खड़खड़े સમાજના અડાભીડ તેજા મામા આહિર જેવા અડાભીડ સમાજના આગેવાન હોય બીજા હશે બધાયનો ભાવના સારી જ હોય પણ એક દોહો છે કાક બાપુ લખે છે કે આપ બળે પરવલવે આપ બળે પરવલવે લેતા લડખડિયા પણ એવા ઘડનારે ઘડિયા આવા કોક માનવ કાગડા હા મામા ડાયરો હા
કમ દમમ 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 હાકમ બધાઈ ડાગમ બમણી જગમાય પરજાતી જાહર રાજ જાવર રમણી મારા જુવાવર રમણી મહાભારતમાં કર્ણનો બાવડું પકડી તેજામામાં દુર્યોધને એમ કીધું કે આ કર્ણ તું મારો મિત્ર છો, મારો ભેરું છો, તને અંગદેશનો રાજા બનાવું છું, અંગદેશનો આથી તું રાજા છું, તને અંગદેશ બક્ષિસમાં આપું છું આ કર્ણ. ત્યારે કર્ણને વિચાર આવ્યો મામા કે આ હા 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 આ મારા માથે ઋણ ચડાવે છે, આનું ઋણ કીધી અદા કરું. બાપ આહિર સમાજ એવો છે, આહિર સમાજ માટે ઋણ નો રાખે, એનું ઋણ ભાળે. હા દેવાય બોધરે પોતાના દીકરાના બલિદાન દીધા પછી જુનાને નથી ગયો કાંઈક મને ના રે ના. એના ભુજાના બળથી આહિરના નવયુવાનો ભેળા કરી અને જુનાગઢના ડુંગરા માટે જેથી નગારા ગડગડ્યા, જુનાગઢ છીનવી લીધું અને નવઘણને ગાદીએ બેહાર્યો. પોતાના ને આ રા રાખીને વાત કરજો. રા છે ને એ આહિરના આંગણેથી ઉઠેલો રાજ રા. આજે ગાડીમાં તો વાંચો રા, એ દેવાય બોદરના આંગણેથી ઉઠેલો શબ્દ રા. ઈ કર્ણને રાજા બનાવ્યો અને યુદ્ધના નગારા વાગ્યા. હલી પીરરા ભોદરા પ્રતિ રાજસું આવ્યા હટી ભાડા ભાડા ભાગા માંડા મંડાણા ભારાતા દાદો ઉદો દે ઉદોલા દેતો. હલી પીરરા ભોદરા પ્રતિ રાજસું આવ્યા હટી ભાડા ભાડા ભાગા માંડા મંડાણા ભારાતા દાદો ઉદો દે ઉદોલા દેતો. બોલો બોલો ધારાકો આયા નારા પાતી ભેડા કેના વિચાર ઉભો નાર ઉટડા કુટડા તેરી મંડાણા પૂજના હેલા બાળા ગાડી ખંડા ખંડા દિયા હગ પાગ દાદો વિતુડા ગુંડા લગા ડાગડી રબાલા લાગી લાગ્યા. મારો મારો સંગ ભગવા બનાવ્યા ઘોડાની હણેલાની ધાવા બનાવી. આ બાજુ આમ બે દરિયા ડોડો 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 કરતા મળ્યા હોય એમ મહાભારતમાં થયા ભેળા. બહોરી લગાલો ડાળી પંજાળો ડાબજા બધું કોલા કાદો બાલો ડાળો બતાળો બજાડી બધું નગે નગે રાળો બાળો ગજરી ભજાલો નગે ડાળી ઘરે વાળો ગાલો. આમ ના મેદાનમાં ભેળા થયા અને કર્ણને વિચાર આવ્યો કે મારી માથે દુર્યોધનના રૂઢ છે. મામા દેવું મરવું મારવું ઝીલવી ખગારી જડ કલો કહે સોનું ઠાકરા હો તો ખરી ખત્રિયા વટો. આજ આયા વૈદ્યા છો ને એની વાતું રીએ બાકી હું નહીં આપું તો મહાણ તો દોડી લઈ જવાનું. એ કીધી હાથ આમ છે ને આમ તો આમ હગાવાળા આમ કરીને આમ આંગળા ભાગી નાખશે હો, એનો સીધો કરો. જે આમ થાય ને બાપ વધી જાય ને. આહિરના આંગણે આહિર રાણીની કુખ મળી હોય અને રૂડા મુખ વાળા માથે કૃષ્ણ હોકારા કરતા હોય એ આપો આપો આપો. અને એમાં મહાભારતની માલપા કરણે શું કર્યું? દુર્યોધને એક અંગ આપ્યું. મામા સાંભળજો, હું મોરારી બાપુ પાસે 4 કલાક ને 17 મિનિટ કર્ણ માથે બોલ્યો છું. ખાલી કર્ણ, મને કર્ણ હાડવાલો છે. એમાં
દુર્યોધને એક અંગ આપ્યું તો કરણે ભારતમાં ભડકાઈ કે મર્યા માન દિયો ના મરણ પણ કૃષ્ણે કર બીજ બાળ્યો આ તો કુંતી જાયો કરણ ભાઈ મામા કરણે ઓલાએ એક અંગ આપ્યું તો કરણે પોતાના હાથ દીકરા વૃષેન જેવા ખડેડા ભને ટકા દેવા યોદ્ધાઓ પોતાના હાથ દીકરા મૂક્યા મામા આઠમો એનો સગો સાલો સત્યસેન દુર્યોધનનો સારથી ઈ મૂક્યો નવમો શ્રોણ અધિરથ અને રાધાનો દીકરો શ્રોણ મૂક્યો દસમો કરણ પોતે અને કરણને બે પત્ની હતા એક પત્નીનું નામ હતું વૃષાલી અને બીજી પત્નીનું નામ હતું સુપ્રિયા વૃષાલી પણ ચિતા માથે હોઈ ગઈ જળા 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 હળકતી ચિતા માથે એ કરણે એક અંગ આપ્યું તો દુર્યોધને એક અંગ આપ્યું અંગદેશ બીજા મામા બાપ કરણે 11 અંગ આપી દીધા કે હાલે તારા હું ઋણ અદા કરું છું હાથ દીકરા આઠમો સત્યસેન નવમો શ્રોણ પોતે દહમો કરણ અને એક પત્ની વૃષાલી ઈ ચિતા માથે હોઈ ગઈ ભારતમાં ભડ કઈક મર્યા માન દિયો ના મરણ કૃષ્ણે ગરબીજ બાળ્યો આ તો કુંતી જાયો કરણ જળા 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 હળગવા મંડાયા આના નામ રીએ છે જસ જીવન અબ જસ મરણ કર દેખો સબ કોઈ કહા લંકા પદ લે ગયો અને કહા કરણ ગયો કોઈ કરણ ક્યાં ખોઈ ગયો છે બાપ એટલે દાદા મેકરણ કહે છે કે ઓ ભૂંગા ઓ ભેણિયું ભીતે રંગ પિયા મેકણ ચેતો માડવા રંગી ધલવૈયા કઈ જુટ જટા મોલી જુગીદ લિપટ સેસ સરળ સીધ ભાગ તિલક તલ બસીદ કર ત્રિશૂળ ધારા ભાઈ દેહુર બાપ જય માતાજી મોલી ઝુકી લિપટ સેટ સરળ સીધ ભાગ તિલક તલ બસીદ કર ત્રિશૂળ ધારા એ મુંડ માલ ગ્રીવ મંડીદ મુગર બાલ સજબુદીદ ગઢ ગુરાંગ ક્રમ કસીદ વિવિધ વિઘ્ન હારા દેવ દિગંબરમ દસીદ દિગ દિગંબરમ દસીદ દિગંબરમ દસીદ દિગ દિગંબરમ દસીદ દિગંબરમ દસીદ લહર શૂર સરળ સીધ યોગી રાજ મુદયમીવ સર્વ કે શિગારા જય જય સત્સૈક રમ જટાધરમ કરમ ધરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા જય જય સત્સૈક રમ જટાધરમ કરમ ધરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા મામા મહાદેવ આદિ યોગી છે કૃષ્ણ છે યોગેશ્વર છે બે આયા માયલા આજે જાય આદિ યોગી છે એ ગળામાં નાગ રાખ્યો છે યોગેશ્વર ભગવાન કૃષ્ણએ ઈ નાગના ખોપરા માથે નૃત્ય કર્યું છે આદિ યોગી છે એ સિંગી વગાડી સુંગી ભગવાન કૃષ્ણે વાંસળી વગાડી આદિ યોગી છે વાઘાંબર ધારણ કરે છે ભગવાન યોગેશ્વર પિતાંબર ધારણ કરે છે આદિ યોગી છે એ હળાહળ ઝેર પીધું તો અહીંયા પણ પૂતના યોગેશ્વર ને ઝેર પીવરાવા આવે છે ભાઈ ને જો નાતો આદિ યોગી છે એ વૃષભ રાખ્યો પોઠિયો યોગેશ્વરે ગાયું રાખી આદિ યોગી છે એ શિવે તાંડવ નૃત્યનો જન્મ દીધો
ભગવાન કૃષ્ણએ રાસને જન્મ આપ્યો. બે હારે હારે હાલ્યા જાય જો તમે. यथामति तथा रति तथा बुद्धि तथा बुद्धि तो सो यथा स्वीकारो तब तक बाबजीद सदा सदा यदीद समरथा यथा शरीर यगर धाव गारो. तु ही शरण हर विज्ञान धर सवान था प्रसान जगत बांधारा. गरम रम 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 शंकरम शिवम भवम नमामि प्राण प्यारा. नवल महेश मन मुनींद हर महेश संग उमा गणेश शेष व्रज विशेष प्यारा. ये नरसुराज यद नरेश खग धनेश यजन मेज भूत प्रेत गण भवेश दुत जुगेश सारा. निंदयान धीधरेश हर कलेश जग हमेश हे महेश सर्वदेश वारा. जय जय करम जटा धरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा 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 प्यारा. विमल गात सौम्य रूप अत सुहाग ललित रैग त्राय ललाट भ्रकुटी दिव्य भासे. यही गान गार विमल गात सौम्य रूप यत सुहाग ललित रैग त्राय ललाट भ्रकुटी दिव्य भासे. ये प्रभुनित नवनित प्रभात शरद चंद्र मुख सुहाग कमल नयन दल कहाद सर सुगाद साधे. घन घटा साध कुचित बैनी कलाब सबन कुंडल सुबल प्रात जय बलवाद दाते. ये जय जय ही गोल मात रमत राज नवल रात शक्ति यज नवे लाग जी धुलाद गावे. ये जय जय हिंगोल मात जय जय हिंगोल मात जय जय हिंगोल मात जय जय हिंगोल मात. जय जय ही गोल मात रमत राज नवल राज शक्ति यज नवे लाख विध हुलास गावे गावे गावे. बब गगन भूत भयंकर भूतल नदिया दंगर दनग दा भड़का दली अमर बांधाई भागर गाजब दंगल का गदे गदे. बब गगन भूत भयंकर भूतल नदिया दंगर दनग दा भड़का दली अमर बांधाई भागर गाजब दंगल पहाड़ होता है. डमरू दंगर
ડડાંગર ડાગ વાગી દી ઘડિયા ગામની રે ડાગ વાગી દી ઘડિયા ગામની જાગી 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 જાલા મખવાનની રે ડાગ વાગી દી ઘડિયા ગામ ગગન ભોગ ભયંકર ભૂતળ નાદી ગંગર દાનગ દા ભણકા દળિયા માર માં દાય ભંગર ગાદત ભંગર પાહ ગતે ડમરોય ડડંગર માં જટંગર શંકર દગૈલા સરે પરમેશ્વર ભોગ ભરી બાળણ પા ગામ પ્રદાલન નાથ કરે દિય ગામ પ્રદાલન નાથ કરે દિય ગામ પ્રદાલન નાથ કરે હજી બેનને સાંભળવા છે. રશ્મિતાબેન રબારિયાનું નામ છે દીકરીનું. અમે 20 વર્ષથી 15 વર્ષથી અમે કાર્યક્રમ હારે કરેલા, પણ સરળ તેજામામાં કલાકાર ઘણા હોય પણ રશ્મિતાબેન મર્યાદાવાળી દીકરી અને અવાજની તાસીર છે એની પાસે. આપણે એને સાંભળવા છે. ત્યારે તું રામાયણ, તું ભાગવત, તું સગળા પુરાણ, હે માં તું જ રામાયણ, તું ભાગવત અને તું સઘળા પુરાણ. બે દુઆ કેવા છે મામા. કેટલાય માણા ભગવાનનો ધોકો કરે ને ભગવાનને ઠપકો આપે. બોલો તું ધીંગાને દેતો ધાન અને રાગાથી રૂઠો ફરે. મામા ભગવાનને ઠપકો દે પણ તું ધીંગાને દેતો ધાન અને રાગાથી રૂઠો ફરે. પણ તારી પાસે નહીં પ્રધાન. એ તને કોણ સમજાવે હામલા કે ભગવાન ને એમ કહે છે કે કવિ એમ કહે છે કે ભગવાન જે સુખી છે એને તું દીધા જ કરે ને રાકા દુખી છે એને દેતો નથી. તારી પાસે હાસો માણા નથી, સમજાવાળો પ્રધાન નથી. ત્યારે ભગવાન કહે છે કે ના એવું નથી. તો ના તો ધીંગાઈએ દીધેલ ધાન આડા ઓડા બાંધીને. મામા તમારા ઘરે જેમ કલાકારને રોટલા ખાવા બોલાવો ને એ મજાની વાત છે. કેટલાય ઠેકાણે તો અમે પ્રોગ્રામમાં જો જમવાનું પૂછતું જ નથી. બોલો એકચ્યુઅલી ક્યારે આવી જશો? એકચ્યુઅલી બરાબર લે પણ પૂછતો ખરો મમ કર્યું કે નહીં. આયા તો મારો બાપ આ તો આને ફરીને જાહેરાત કરો બાપ જમવાનો પ્રસાદ ચાલુ છે હો, જેને જમવું હોય. હા આયા તો અમારે આયા થોડું અમારું ઘર છે પણ એવા તેજા મામા પૂછે જ નહીં. બોલો તમે શું ખાધું શું પીધું કાંઈ નહીં. ચલો હવે ચાલુ કરી દો. ઓકે મશીન થોડા છે એમ ચાલુ કરી દે બાદરા. અમે માણસ છીએ. લાખણજીભાઈ બહુ સારી વાત કરતા કે માયક વાળા તમે લેતા આવજો, વગાડવા વાળા તમે લેતા આવજો, બીજા આરે ગાયક કલાકાર તમે લેતા આવજો. પછી લાખણજીભાઈ કે એ પૂછવું પડે કે અમે સાંભળવા વાળા લેતા આવી કે છે અહીંયા. ધીંગાઈએ દીધેલ ધાન આડા ઓડા બાંધીને પણ ઓલા રાકે હૈવરાન રાત. એ ઓલો હુતી વેળાએ હામલા ક્યાં રાકાએ હુતી વેળાએ રામનું નામ નથી લીધું. એને શું આપે ભગવાન? જે વરહતો આવ્યો છે એના માટે આ બધું છે. એટલા માટે બાપ આઠ મહિનો આવી રહ્યો છે. એક દુઓ છે મામા, જેઠ કોરો જાય તો ખલકમાં ખટકો નહીં. જેઠ મહિનામાં એક ફરો ન પડે આભમાંથી તો અમને દુઃખ નથી બાપ. જેઠ કોરો જાય તો ખલક મેં ખટકો નહીં, પણ આહાડ જો અંતરાય તો વહેમું લાગે વેરડાઓ.
દસ મસીએ વાદળ ડુંગર ધસીએ ફસીએ બીજળ દાડ પડે દસ મસીએ વાદળ ડુંગર ધસીએ હસમસીએ વાદળ ડુંગર ધસીએ ફસીએ બીજળ રાડ પડે હસમસીએ જાગર લોટ ઢડીએ પડીએ ધોબુક ભીડ વડે ધોબુક ભીડ વડે કરતાળીએ ઘૂટીએ ફૂકીએ બાવડ હુકીએ હવદ જામ ગડે જા હુકીએ હવદ જામ ગડે દસમસીએ વાદળ ડુંગર ધસીએ ફસીએ બીજળ દાડ પડે હસમસીએ સાગર લોટ ઢડીએ પડીએ ધોબક ભીડ વડે કરતાળીએ ઘૂટીએ ફૂકીએ બાવડ હુકીએ હવદ જામ ગડે ધરી આવ્યો ભગોબી આવ્યો સાડાઈ ગાડાઈ વાદળે આવ ગડે બની ધન ગાડકાર મન મોર બની ધન ગાડકાર મન મોર બની ધન ગાડકાર મન મોર બની આખી રાત આખો દી બોલ્યા જ કરી એવો વાલો ડાયરો એવા સમજદાર શ્રોતાજણો અને એવા રૂડો પ્રસંગ છે ત્યારે પ્રસાદ પણ ચાલુ છે આ બધાને બાર ગામથી આવ્યા હોય ભાવડીઓ ભાઈઓને મામા ડાયરાને પ્રસાદનો પણ લાભ લેજો અને રોશનીબેન આહિરને આપણે સાંભળવા છે આહિરની દીકરી છે અત્યારે મામા અફસોસ સાથે કહેવું પડે છે આ રેકોર્ડિંગ થાય છે મધર ટેરેસા સેવા કરવા આવ્યા પણ હજારો ખ્રિશ્ચનો કરી નાખ્યા હજારો ખ્રિશ્ચનો ક્રોસ પહેરાવી દીધા અમારી એક આયરાણીએ મલકના પાસ પર રૂયા પણ એ કોઈ ધર્મ પરિવર્તન ન કરાવ્યો આવા દેવ જેવા આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ એવા અમરમાં જેવા અમર થઈ ગયા એવા દેવ જેવા માણસો જે સમાજની સેવા કરી છે બાપ તો એવા આ કુળમાંથી એક રોશનીબેન આહિર બહુ રૂડું ગાય છે એમને વિનંતી કરું પછી આપણે રશ્મિતાબેન રબારીને સાંભળવા છે તો બધા બેસજો આનંદ કરજો તમે બેસજો તાલે કે મેં લોભ નહીં કરી ડાયરો અમે ચાલુ રાખશું ભાઈમાં બરોબર છે ને તો રોશનીબેન આહિરને વિનંતી કરું જોરદાર તાળીથી બધાઓ રોશનીબેન આહિરને જય માતાજી